રેડી કરીને રાખું ને ડાયરેક્ટ પછી બટેકા બાફવાના રહે ત્યાં સુધીમાં મમ્મીની લોકો આવી જશે. देखो મને તો ખબર જ છે. तो फिर क्यों पूछ रहे हो कि क्या लाए हो मेरे लिए? તો આપણે બરોબર. અને હવે પપ્પા જય શ્રી કૃષ્ણ. ક્યાં જવાની તૈયારી હાલે છે? લગભગ હવે કેટલા વાગે પહોંચવાના ખ્યાલ નથી. લગભગ 8-9 વાગે પહોંચવાના હતા. રોનક એટલે બધું બહાર હાલવા ગયા હોય તો હાલે ખરું એવા એમ પહોંચામાં આવતા હોય ને તો તમારે મનનો મોલમાંથી ઈઝી બીઝીમાંથી લીધું હતું અમે. નામ યાદ રહી ગયું મને, ઈઝી બીઝી. અને આ બાજુ બીજી ગેમ છે ચૂની ચોકડીની રમત છે. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને ડાયરેક્ટ બપોર આપણે કરવા માટે બેઠા છે. તો જમવામાં છે રોટલી અને તુરિયાનું શાક અને આ બાજુ મમ્મીને છે ગુવારનું શાક અને રોટલી. તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અને મમ્મીને થઈ ગઈ શરદી કંસાર ખાઈ ખાઈ. રોનકને કહેતા હતા અને એને શરદી થઈ ગઈ. બરોબર. અને આ બાજુ પપ્પા જય શ્રી કૃષ્ણ. ક્યાં જવાની તૈયારી હાલે છે? દક્ષિણમાં થોડી આવે. હા એમ તો દક્ષિણમાં નહીં, ઉત્તરમાં ન આવે, એટલે પશ્ચિમમાં આવે ને. તો મુંબઈ કાંઈ નહીં, ચાલો તમે કોમેન્ટ કરીને કહેજો કે મુંબઈ કઈ બાજુ આવે, પશ્ચિમ બાજુ આવે કે દક્ષિણ બાજુ આવે. ચાલો સુરતથી. હા સુરતથી તોય મારા ખ્યાલથી પશ્ચિમ જ થાય નકશા પ્રમાણે, પછી તો કોને ખબર. અને ચાલો તો મુંબઈ કેમ જવાનું છે? અમસ્તા. હા મમ્મીને એક મોટા બેન રહે છે એમની આટો મારવા જાય છે. હા તો હે અમને તેડ આવે છે પણ અમારી પાસે ટાઈમ નથી ને એમ. રોનકને ચાલુ થઈ ગયું છે, નકર વળી 1-2 દિવસ તો જઈ આવત, રોટલો ખાઈને વહી આવત. પણ શનિવારે એને હાફ ડે રજા પડે છે ને, હમણાં ના પાડીશ, નકર તો વળી થઈ જાય. તો એવું છે. તો ચાલો બધા બપોરા કરવા માટે. વાગી ગયા છે 12:30 અને મમ્મીને હજુ મુંબઈ જવા માટે નીકળી ગયા છે. તો આવજો ને જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જો ઠેલા પેકી પણ થઈ ગયા છે. હા હેલો ફ્રેન્ડ, તો ભાગવામાં આવી રહ્યા છે 7 અને મમ્મીની તો જો મુંબઈ જવા માટે નીકળી પણ ગયા હશે. લગભગ હવે કેટલા વાગે પહોંચવાના ખ્યાલ નથી. લગભગ 8-9 વાગે પહોંચવાના હતા. રોનક આવે ને ત્યારે પૂછીએ ક્યારે પહોંચવાના છે. અને આ બાજુ જો આપણે મૂકી દીધી છે ખીચડી ખાવા માટે. અને એમાં છે એવું કે બપોરનું ગુવારનું શાક પડ્યું છે, જે રોનકને બહુ ભાવે એટલે રાખ્યું છે. અને એટલે ગુવારનું શાક ખાઈ લેશે ને હું ખાઈ લઈશ ખીચડી. જો કે એને ખાવી છે તે આપે છે, એવું કાંઈ નથી. તો એવું છે. અને કાલે છે ને રોનક મારા માટે છે ને ચંપલ લઈને આવ્યા હતા. તો ચંપલ લઈને આવ્યા હતા ને મસ્ત કેવા ચંપલ તમને લાગે ને કોમેન્ટ કરજો. અમે તો એ ચંપલ રિટર્ન કરી દીધા છે, કારણ કે અમને તો એ ચંપલ ન ગમ્યા. અને કાલે છે ને એક મહેમાન પણ અમારે ઘરે આવ્યા હતા. તમે છે ને એ વિડીયો જોઈ લો, ત્યાં સુધીમાં પછી મળીએ. કેમ કે કાલનો જ બ્લોગ છે, કાલનો જેટલો બ્લોગ શૂટ થયો હતો ને એ બ્લોગ હું મૂકું છું. ચાલો જોઈ લેજો અને કોમેન્ટ કરજો. અને વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે કારતક સુદ તેરસ અને આજે છે 3 નવેમ્બર. હા આજે છે 3 નવેમ્બર. તો અત્યારે વાગી ગયા છે સાંજના 6:30. એકદમ વાળનો ટાઈમ થઈ ગયો છે ને ઘરે કોઈ નથી, હું એક જ છું. તો વાત એમ છે કે મમ્મી અને પપ્પા લેવા ગયા છે ઘર. એટલે ઘર લેવા નથી ગયા પણ ઘરે બેસવા ગયા છે. દિવાળીનું નવા વર્ષનું બેસવા માટે જાય એ. અને રોનકને તો ઓફિસ ચાલુ થઈ ગઈ છે. તો એવું છે. તો આજે હું ઘરે એકલી જતી એટલે કાંઈ બહુ બ્લોગ આપણે શૂટ નહોતો કર્યો. પણ પછી હવે ફોન આવ્યો છે કે મહેમાન આવે છે, એટલે હવે તો બ્લોગ લેવો જ પડશે આપણે એમ. તો આ બાજુ જો મસ્ત આજે છે ને મમ્મીએ કાનાજીને કેસરી લીલા કલરના વાઘા પહેરાવ્યા છે. તમને કેવા લાગે છે તમે કોમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. અને આ બાજુ ઘનશ્યામ મહારાજ આપણે રોજ નથી ચેન્જ કરતા, પણ હવે મમ્મી રોજ કાનાને ચેન્જ કરે છે. તો જો વાદળી કલરની બુટ્ટી પહેરાવી છે અને મસ્ત લાગે છે આ કપડાં. એકદમ લાઇટ કલરના કપડાં હોય ને એ બહુ મસ્ત લાગે. અને કાલના બ્લોગમાં છે ને ઘણા ખરાની કોમેન્ટ આવી હતી કે મસ્ત શોપિંગ કરી, તો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મેં એ જ ડ્રેસ પહેર્યો હતો ક્રીમ કલરનો, પણ પછી મેં કાઢી નાખ્યો. મેં કીધું હવે કદાચ રસોઈ બનાવતી વખતે હું મેલું થાય ને એવા ડાઘા કોઈ જાય નહીં પાછા.
એટલે તો એવું છે. તો સાંજે આપણે બનાવવાના છે બટેકા આલુ પરોઠા બનાવવાના છે આપણે. તેના માટે છે વેજીટેબલ્સ કટ કરીને રાખું, અને બટેકા તો આપણે મહેમાનની હારે જ મગાવ્યા છે, એટલે એ બધું રેડી કરીને રાખું ને ડાયરેક્ટ પછી બટેકા બાફવાના રહી ત્યાં સુધીમાં મમ્મીની લોકો આવી જશે. તો ચાલો આપણે વેજીટેબલ્સ કટ કરીએ અને એને થોડાક શેલો ફ્રાય કરી નાખીએ અને છોડવી નાખીએ એમ. તો ચાલો, અને કોમેન્ટ કરીને કહેજો કે કોને કોને આલુ પરોઠા ભાવે છે એમ. તો ચાલો બનાવીએ આલુ પરોઠા. तो शाम के बज चुके 6:30 और हम आ गए घर पे और राधिका के लिए कुछ लाए हैं. क्या बना रहे हो हमारे लिए? કાંઈ નહીં, આલુ પરોઠા બનાવું છું. આશા ભાભીની આવે છે, ओके ऐसा है. એને તો કીધું શાક રોટલી બનાવી નાખો, એમ થોડી આવતા હશે એમ. इनके वर है ना वैसे दी एक बार आते हो और उसमें भी शाक रोटली. હા, એટલે મેં કીધું आप आएंगे तो एवड़े के पीछे वाड़ पिएगा, ऐसा कुछ कहवत रहता होता है ना गुजराती में. બટેકા નહોતા, એને આ બટેકા મગાવ્યા છે એવું. ओके ऐसा है. અને કેપ્સિકમ અને ગાજર હતું તો લેવા અને વઘારી નાખું, નકરું બટેકું ન થાય એમ. એટલે વઘારી નહીં. હું લેવા છું મારી હાટો? देखो મને તો ખબર જ છે. तो फिर क्यों पूछ रहे हो कि क्या लाए हो मेरे लिए? તો આપણા માટે આવી ગયા છે શું હશે? इसको भी पैर का પહેન કે क्या तकलीफ हो गया. કેટલી જોડી છે? બીજું શું છે? एक ही जोड़ी है. ઠીક, ચંપલ આવી ગયા છે આપણી માટે, કેમ કે મમ્મીને પગનો દુખાવો હતો ને મેં એના 1 દિવસ 2 દિવસ પહેર્યા ને ઘડી, हाँ એટલે મને છે કે વાવ મજા આવે છે પહેરવામાં એમ. પણ મને છે ને મમ્મી કરતા આખરા કઠણ લાગે છે. तो આ उसको કઠણ છે પણ આ સ્લીપરી નથી, એકદમ આમ સ્લીપ નો થાય આ ચંપલ. આ સપર સ્લીપ મમ્મીના પાસે સ્લીપ ખાઈ જાય એવા છે, એટલે રિટર્ન નથી કરવાના. તો મમ્મીના આમ તો પણ- સોફ્ટ છે, પણ સોફ્ટ હોય તો આપણે સોફ્ટ જોવાનું હોય, સ્લીપ નું ન જોવાનું સ્લીપ હોય. નું જોવું પડે ને બાપા. પાણીમાં ના એમાં આવી ગયા તો slip થઈ ગયા આ હોય તો- સંપલ ની ડિઝાઇન એ રીતની છે ને થોડીક, તો એના લીધે તો આ થોડુંક રાહતમાં એવું કંઈક છે. હે? કાંઈ ને પહેરો પછી ખબર પડે એમ. હા, try. આ તોડી નાખું હાલે? કયું? આવડું. હા એક તોડી નાખો. તો ખબર પડે ને નકર તો પછી ઘડીક પહેરું તો ખબર પડશે, નકર તો કેમ ખબર પડે? એમ તો હારા જ લાગે છે જોવામાં, તો સ્ટાઇલિશ છે. એકદમ બહાર ગયા હોય તો હાલેવા કરું છે. જોવામાં ન જોવાનું હોય. બધું જોવું પડે, લુકે જોવું પડે ને ભાઈ. આવો તો સ્લીપરિયા પહેરીને બહાર જવાય છે. એમ તો હારા લાગે છે, પણ એમ ખબર નથી પડતી. મમ્મીના વધારે સોફ્ટ લાગે છે. તો એ જ હારા પડત. મેં થોડા કઠણ જ લાગ્યા. તમને પાછું એવું ગમે શું કરવું મારે? કાંઈ નહીં, હું આમ રનિંગમાં બહાર પહેરી નાખે. ધાવા દેવાનું, તમે ઓલા લઈ લેવાય એ કીધું. એમ કલર ને એમ બધું ગમે છે પણ લે. રનિંગ ક્યાં પહેરશો તમે મને કહો તો? આમ સોસાયટીમાં હાલવા જવું હોય ને બધું હોય ને ત્યારે કેદી હાલવા જવાનું જાય સોસાયટી? તમે લઈ જાઓ ત્યારે. તમે આવો ત્યારે હાલવા જાય તમને. તમે આવો તો હાલો મારા હારે. એક જોડીમાં હાલવા જાઓ. હાલવામાં ઓલા સંપલ જ સારા લાગે. કયા? કયા હોય? કૌયા. કાંઈ નહીં, હાલો બનાવી નાખો બીજું હું. એ તો બટેકા અસર બનશે ને. બટેકા મેન તો કાંઈ નહીં, આવે જો ચાલો તો આપણે ઘડીક આરામ કરી લઈએ. તો જો અત્યારે વાગી ગયા છે 8 અને મસ્ત મજાના આપણે છે ને આલુ પરોઠા બની રહ્યા છે. જો અહીં આશા ભાભી તો પેલા રોટલી વણી નાખી, સ્પીડ જુઓ તમે એની. રોટલી વણી નાખીને હવે સ્ટફિંગ પણ ભરે છે હવે. એટલે જ આવી રીતના આપણે સ્ટફિંગ ભરતા જ આવીએ છીએ. કાચી રોટલીમાં જ સ્ટફિંગ ભરીને કરીએ છીએ. ઘણા લોકો શું કરતા હોય, વચ્ચે બટેકું મૂકી દઈને પછી વણે. અમે આવી રીતના કરીએ છીએ. જો મસ્ત આલુ પરોઠા બની ગયા છે, તો ચાલો બધા ખાવા માટે. તો જો વાગી ગયા છે 7:15 અને રોનક પણ ઘરે આવી ગયા છે. આપણે એને પૂછીએ મારા માટે શું ગિફ્ટ લઈને આવ્યા, શું ગિફ્ટ લાવ્યા. થોડુંક ગિફ્ટ હોય. કાલનું ગિફ્ટ રિટર્ન ન થઈ ગયું. તો કે હવે હવે તમે ના પાડી દીધું એટલે હવે પછી નવું રિપ્લેસ મગાવવાની કે જરૂર નથી. તો હવે તમે ઓફલાઈન લઈ આવજો. ઓફલાઈન લઈ આવી. હા, અને જો હું તો એમ કહું છું આ સંપલ હારા જ લાગે. આ એમથી પોસાને હારા છે, હારા મને તો છે. ગમે છે. મારા આ જ લેવા જવાના છે. તું આ જ કહેશો કે લેવાના ઓલું છે. ફેન્સી નામ હારા બાર પહેરવામાં હારા પડે. એટલે બધું બહાર હાલવા ગયા હોય તો હાલે ખરું એવા એમ એવું કાંઈ પોચામાં આવતા હોય ને તો એવું એમ. કોઈ ન જોવાનું. તમારે મનનો વ્યાયામ છે. પોતે શીખામણ આપે કે ગામ હું વિચારી ન જોવાય. આપણે આપણું કરે પછી પોતે પછી વિચારે બહાર હારા લાગે એમ. ઈ તો છે જ, એ તો રહેવાનું જ તે મનુષ્ય છે એટલે. પણ જો રોનકે આજે છે ને એના નવા કપડાં પહેરી લીધા છે. અને તમારે એમ થાય ને કોઈના લગ્ન પ્રસંગમાં જાન તો કોઈની ઘરે બેહવા જાવી ત્યારે નવા કપડાં પહેરવી એમ. ઓફિસ હું નવા કપડાં પહેરીને જાન રેગ્યુલરમાં પહેરવાના છે. આ થોડા રેગ્યુલર માં છે તમારી? હા. ઓ એવું હતું એમ ને. તો પછી હું તમને બતાવીશ. તો પછી તાર જોજો. એટલે એમ ન સારું લાગે. આમ એવું સ્માર્ટ ઇન્ટેલિજન્ટ આમ કે ઓલું ફેશન શું કહેવાય મોડેલિંગ કરતા હોય ને એવી રીતના બતાવવાનું છે તમારે.
એટલે હું- જેમ પગ ઉપર હાલતા હોય ને એવી રીતના આ તો પણ તારા કપડા પહેરી તું હાલજે હું કરવા હાલું મેં ક્યાં મેં લાઈટ ડ્રેસ પહેર્યો છે નકર તો હાલું નવા પેટ આ તે વાંધો નહીં તો જો આપણે વાળું કરવા બેઠા છે અને વાળુંમાં આપણે જો ખીચડી બનાવી છે એમાં મેં નાખી છે છાશ તો ખીચડીમાં છાશ નાખીને કોણ ખાય છે કોમેન્ટ કરજો અને અહીંયા અમારા રોનકને છે ને ખીચડી છે ને કઢી વગેરે હાલે ને મને કઢી કોઈ દી ખાવા જ નહીં એને કઢી બહુ ભાગ કઢી વગર ખીચડી ન બતાવે નકરી ખીચડી ખાઈ લો ખીચડીમાં છાશ નાખીને ખાઈ લો પણ કઢીની આપણે કાંઈ જરૂર ન પડે ને આને કઢી વગર ખીચડી ન હાલે મેં તમારા ભાગની બનાવીશ મેં પણ હવે થોડીક તો ખાઈ લ્યો પણ તને ખબર તો છે મેં કઢી ન પણ તો એમાં છાશ નાખી દે કઢી જેવું થઈ જાય થોડીક ખાઈ લો નાખી થોડીક દેવાય કંઈ મોંઘા ભાવના ભાત મળતાય નથી હમ હે જો હાલો થોડીક ખાઈ જાઓ અને જો ગુવારનું શાક હતું બપોરે એટલે એને રોટલી ને ગુવારનું શાક ખાઈ લીધું છે તો ચાલો હવે ખાઈને હવે જોઈએ શું કરીએ છીએ આવી રહ્યા છે 8 અડધી કલાક ઘડિયાળ આગળ છે પણ અત્યારે 8 વાગ્યા છે અને અમારું દિવાલ તમે જો કેટલી મસ્ત લાગે છે એકદમ જો છે ને બાકી આપણા ક્રાફ્ટ હમણાં કાંઈ બન્યા નથી દિવાલમાં કાંઈ ઉમેરાણું નથી પણ અત્યારે આપણે રમવાની છે ગેમ અને આપણી પાસે ઘણી બધી ગેમ છે આ છે આપણો લૂડો આ બાજુ સાપસીડીની રમત છે તમારી ફેવરિટ કઈ રમત છે તમે કોમેન્ટ કરી દેજો કે તમે બાળપણમાં રમ્યા હોય એમ તો અત્યારે અમે કઈ રમી ખબર નથી શું છે હું નકરું મોઢામાં નાખા રાખો પછી ખાડા જ પડી જાય ને દાંતમાં ખાડો તો શેષ તે ખાડો થશે આઘા છે તમારે જોડી બતાવું કપડાની શર્ટ આવે છે ગ્રે કલરનું પેન્ટ અને આ શર્ટ આ જોડી ત્યારે અમે લીધી હતી મોલમાંથી ઇઝી બીઝીમાંથી લીધું હતું અમે નામ યાદ રહી ગયું મને ઇઝી બીઝી અને આ બાજુ બીજી ગેમ છે ચૂન ચોકડીની રમત છે અહીંયા આપણા ખેલાડી અહીંયા એના ખેલાડીને અહીંયા ચૂન ચોકડી રમવાની અને આ રમતનું નામ તો નથી ખબર પણ આ એક રમત છે તો અત્યારે કઈ રમશું કઈ રમવીશ અત્યારે તો જોવીને હું ઓલું કરું અક્કડ બક્કડ બોમ્બે બુ 80 90 પૂરે 100 में लगा धागा એવું જ આવે ને એને નથી ખબર તો 100 में लगा धागा પછી તમે શું આવે મને નથી ખબર પહેલાં આપણે લૂડો રમશું ચાલો લેટ્સ પ્લે લૂડો અને કોણ જીતે છે ને જોવી આમ તો દર વખતે રોનક જ જીતી જાય છે પણ આ જે જોઈએ કોણ જીતે છે હું જ જીતીશ શું કેવું તો ચાલો આપણે રમીએ લૂડો અને લૂડો કોનો ફેવરિટ છે કોમેન્ટ કરી દેજો ફોનમાં રમી શકાય પણ ફોનમાં છે ને કંટાળો આવે એકદમ આંખ સ્ક્રીન નાની પડી જાય ને આંખને ઓલું નુકસાન થાય એ અલગ આખું તો ફોનમાં હોય પણ એટલે આપણે છે ને આમ રમવાની મજા આવે તો ચાલો મારો છે ને યલો કલર હાલો મારો યલો તમારો કયો કલર રેડ ચાલો તો રમીએ અને જોઈએ કોણ જીતે જો આ બધી કુકરીઓનો ઢગલો છે અમુક કુકરી આની છે અમુક કુકરી આની છે અને આની કુકરી છે તો ચાલો હવે અમે રમીએ ગેમ અને જો વિડીયો ગમતો હોય તો જરૂરથી લાઈક કરી દેજો અને કાલના વ્લોગમાં હું કહીશ કે કોણ આ રમતમાં જીતું હતું એમ તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે